હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કાચી કેરીનું વઘાર્યું અથવા તો બટાક્યું। આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું છે અને આ ફટાફટ 10 કે 15 જ મિનિટમાં બની જાય છે અને આ અથાણું તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે અહીં અમે 1 નંગ કાચી કેરીને આ રીતે ટુકડા કરી લીધા છે। તમે કોઈ પણ કેરીમાંથી આ અથાણું બનાવી શકો છો। તમે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જે કેરી અવેલેબલ હોય તેમાંથી તમે આ અથાણું બનાવી શકો છો। ત્યારબાદ જેટલી કાચી કેરી હોય એટલો આપણે ગોળ લેવાનો છે, એટલે કે 250 કાચી કેરી હોય તો 250 ગોળ લેવાનો અને 4 થી 5 ચમચી તેલ લઈશું। આ વઘાર્યું તેલમાં બનાવવામાં આવે છે એટલે તેલ એમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તે લાંબો સમય સારું રહેશે। ત્યારબાદ તેલ ગરમ થાય એટલે થોડું જીરું એડ કરીશું અને થોડી હિંગ, ચપટી હળદર નાખી અને પછી એમાં કેરી આપણે ઉમેરી દઈશું। આવી રીતે થોડી હિંગ અને હળદરનો કલર થોડો એ થાય એટલે આપણે તેમાં કેરી ઉમેરી દેવાની છે। કેરીને આપણે સરસ ધોઈ લેવાની, લૂછી લેવાની અને છાલ ઉતારી અને તેના ટુકડા કરવાના છે। છાલ સાથે ટુકડા નથી કરવાના, કેરીની આપણે છાલ ઉતારી લેવાની છે। ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે। આખી પ્રોસેસ કરતી વખતે ગેસ આપણે બિલકુલ ફાસ્ટ નથી કરવાનો, એકદમ ધીમા ગેસે જ આ પ્રોસેસ કરવાની છે। અને જ્યારે પણ તમે કોઈ અથાણું કે ખાટી વસ્તુ બનાવો ત્યારે એલ્યુમિનિયમ કે લોખંડનું વાસણ નહીં વાપરવાનું, સ્ટીલના વાસણમાં જ આ બનાવવાનું। જાડા તળિયાવાળું વાસણ લેવાનું એટલે નીચેથી ચોંટે નહીં। હવે આપણે આ કેરીને ચડે ત્યાં સુધી થવા દઈશું ઢાંકીને, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું। કેરીના ટુકડા નાના છે એટલે ચડતા વાર નહીં લાગે, આ ફટાફટ ચડી જાય છે। આવી રીતે હલાવતું રહેવાનું અને ઢાંકી અને ચડવા દેવાનું છે। ગોળ આપણે જેમ બને એમ એકદમ ઝીણો કરવાનો એટલે તે ફટાફટ ઓગળી જાય। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું અને ચેક કરી લેવાનું કે કેરીના ટુકડા ચડ્યા છે કે નહીં એમ। કેરીના ટુકડા ચડશે એટલે તેનો કલર પણ થોડો બદલાશે આ રીતનો અને થોડા ટ્રાન્સપરન્ટ હોય એવા લાગશે, એટલે આપણે સમજી જવાનું કે કેરીના ટુકડા ચડી ગયા છે। આપણી કેરીના ટુકડા હવે ચડી ગયા છે તો હવે આપણે આની અંદર ગોળ ઉમેરીશું। તમને જો ઓછું ગળપણ ગમતું હોય તો તમે ઓછો ગોળ પણ લઈ શકો છો અને તમે એકલા ગોળમાં ના બનાવવું હોય તો અડધો ગોળ અને અડધી ખાંડ પણ લઈ શકો છો, અથવા તો ફક્ત ખાંડમાં પણ તમે આ વઘાર્યું બનાવી શકો છો। પણ ગોળ હેલ્થની દ્રષ્ટિએ વધારે સારો હોય છે એટલે અમે ગોળ લીધો છે। આવી રીતે ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે, એની કોઈ ચાસણી કે પાયો નથી કરવાનો, ફક્ત ગોળને ઓગળવા દેવાનો છે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો। એટલે જેટલો ગોળ તમારો ઝીણો હશે એટલો તે ફટાફટ ઓગળી જશે। ગોળ સરસ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો। એકદમ ગોળ ઓગળી જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો અને આને એકદમ ઠંડુ થવા દેવાનું। સરસ આપણો જે બટાક્યું છે એનો ગોળ ઓગળી ગયો છે અને રસો પણ સરસ તૈયાર થયો છે। તો હવે આપણે આને એકદમ ઠંડુ થવા દઈશું ગેસ બંધ કરીને। આ બટાક્યું તમે આખું વર્ષ સાચવી શકો છો અને ક્યાંય ગયા હોય મુસાફરીમાં તો પણ લઈ જઈ શકો છો। હવે આપણે એ ઠંડુ થાય એટલે તેમાં મસાલા કરીશું। તો અહીં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી અથાણાનો મસાલો લીધેલો છે। જો તમારે તેમાં અથાણાનો મસાલો ના નાખવો હોય તો સ્કીપ કરવાનો। લાલ મરચું અને અથાણાનો મસાલો અડધી ચમચી નાખ્યો છે અમે। જો તમને ના ગમતો હોય તો તમારે સ્કીપ કરવાનો અને સરસ બધું મિક્સ કરી લેવાનું। ગોળ આપણું બટાક્યું એકદમ ઠંડુ થાય પછી જ આપણે આ મસાલા અંદર મિક્સ કરવાના છે।
ગરમ ગરમ હોય ત્યારે મિક્સ નહીં કરવાના. તો તૈયાર છે આપણું આ કેરીનું બટાક્યું અથવા તો વઘાર્યું. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને આ તમે જો તમે અઠવાડિયું 10 દિવસ તો તમે આ રીતે બહાર રાખી શકો છો કાચની બોટલમાં ભરીને. પણ જો તમારે આખું વર્ષ તેને સાચવવું હોય તો તમારે ફ્રીઝમાં મૂકવાનું. તો તેનો કલર પણ આવો ને આવો જ રહેશે અને ટેસ્ટ પણ આવો ને આવો રહેશે. આ બગડતું નથી. તો તમને અમારી આ બટાકાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો. બીજી આવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.